હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ હશે કે વાઘેલા સ્ટડી ચેનલમાં આપણે સ્પોકન ઇંગ્લિશ શીખીએ છીએ અને તે પણ ગ્રામરને આધારે શીખવાડું છું. તો આજે ડે 6 છઠ્ઠો દિવસ, તેમાં સાદો વર્તમાન કાળ આજે શરૂ કરીએ છીએ. તો ખાસ બુકમાં તમે લખજો. જો અહીંયા સાદો લખાઈ ગયું છે પણ એ ભૂલ છે, બરાબર. ખરેખર સાદો વર્તમાન, જો આ લખ્યું સાદો વર્તમાન, બરાબર, આ ભૂલ છે, પ્રિન્ટિંગ મિસ્ટેક. ટૂંકમાં યાદ રાખો કે સાદો વર્તમાન આ રીતે, બરાબર. હવે એ સાદો વર્તમાન છે આજે. હવે ક્યારે વપરાય સાદો વર્તમાન? કે દરરોજ થતી ક્રિયા અથવા તો નિયમિત રીતે થતી ક્રિયા કે ટેવ દર્શાવવા માટે વપરાય છે. જે ક્રિયા આપણે દરરોજ કરીએ છીએ તે દર્શાવવા માટે સાદો વર્તમાન વાપરવામાં આવે છે. હવે તેમાં જુઓ તમે કે તમે એવા કોઈ વાક્ય બોલતા હોય કે જેના વાક્યના છેડે છે આવે, છો આવે, છું આવે, છીએ આવે, આવા કોઈ પણ શબ્દ આવે અને તેનું અંગ્રેજી કરવાનું આવે તો તે સાદા વર્તમાનથી થાય, બરાબર. માનો કે તમે એમ બોલો કે હું પાણી પીઉં છું, તો જો છેલ્લે છું બોલ્યા. આપણે એમ બોલીએ કે તમે વાંચો છો, તમે દોડો છો, તમે લખો છો, બધે છે આવ્યું. તો આવી રીતે છે, છો કે છું આવતું હોય તો એ સાદો વર્તમાન કહેવાય. અને એ સાદા વર્તમાનથી એનું અંગ્રેજી આપણે કરવું પડે. એના નિયમો હોય, એના રૂલ્સ હોય. હવે ક્યાં ક્યાં રૂલ્સ હોય હું તમને સમજાવીશ, તો ધ્યાન આપો. કે કરતા, તો ધ્યાન આપજો ખાસ. કરતા આઈ, વી, યુ, ધે અને બહુવચન એવા કરતા આવે તો તેમનું અંગ્રેજી V1 લગાડીને થાય. હવે V1 એટલે શું? V1 એટલે ક્રિયાપદનું પ્રથમ રૂપ. પ્રથમ રૂપ એટલે શું તમને સમજાવું. કે માનો કે દોડવું, તો દોડવાનું અંગ્રેજી રન થાય, બરાબર. એ રન જે લખીએ ને એને પ્રથમ રૂપ કહેવાય. કારણ કે જવું, જવું એટલે કે ગો, તો ગોનું ગોટ લખવાનું, એને V1 કહેવાય, બરાબર. જો અહીં લખાયું છે તેના પર. જેમ કે આઈ ગો, હું જાઉં છું, જો ગો વાપરી દીધું આપણે. યુ ઈટ એટલે કે તું ખાય છે, બરાબર. વી રીડ એટલે અમે વાંચીએ છીએ, બરાબર. એટલે આવી રીતે કરતા જો ખાસ યાદ રાખજો, કેમ કે અંગ્રેજીનો આ પાયો છે. તમને કોઈ પણ અઘરી રીતે શીખવામાં આવે પણ તમે એ વસ્તુ નહીં આવડે. તમે જ્યાં સુધી ગ્રામરને પાયાથી નહીં પકડો ત્યાં સુધી તમને અંગ્રેજી ફાવશે નહીં. તો આઈ સાથે ગો લીધું છે, આઈ ગો. યુ સાથે મુખ્ય રૂપ ટૂંકમાં એમ, આઈ સાથે ગોનું ગો લીધું, યુ સાથે ઈટનું ઈટ, વી સાથે રીડનું રીડ. હવે સાદા વર્તનકારનો નિયમ તમને હું સમજાવું, બરાબર. જો ખાસ ધ્યાન આપજો કે એનો શું નિયમ છે, કે કઈ રીતે ક્યાં શું વપરાતું હોય છે, બરાબર. તો હું તમને સમજાવું, ખાસ ધ્યાન આપો. કે જ્યારે જો કર્તા તરીકે હી આવે, શી આવે, ઈટ આવે કે એક વચન નામ આવે, બરાબર. જો આમાંથી કોઈ પણ કરતા આવતું હોય, એ જો ધ્યાન આપજો ખાસ. આ જે માર્ક કરેલું છે કે હી આવે, શી આવે, ઈટ આવે કે એક વચનનું નામ આવે, તો V1 સાથે V1 પ્લસ એસ કે ES લગાડવું પડે. કા એસ લાગે અને કા ES લાગે, બરાબર. હવે શું કહેવા માગે છે ધ્યાન આપજો ખાસ. કે કોઈ પણ કરતા હોય, અહીંયા કરતા, જો ધ્યાન આપજો. કરતા કરતા છે, કરતા એક વચન હોય, બરાબર. એક વચન નામ હોય અને તેની સાથે એસ કે ES લગાડવામાં આવે છે. કોઈ પણ કર્તાનું નામ હોય, બરાબર, તો એની સાથે એસ કે ES લગાડવામાં આવે છે. જો ક્યાં ક્યાં કરતા હો, જો હી, શી, ઈટ અથવા એક વચન નામ, તો તેની સાથે એસ અથવા તો ES લગાડવામાં આવે. તો આ એના એક્ઝામ્પલ. જો કરતા હી આવ્યું, હી રીડ્સ, રીડને એસ લગાડ્યો, ક્રિયાપદને એસ લાગ્યો. હી રીડ્સ એટલે કે તે વાંચે છે. શી ઇટ્સ
તો ઈટને એસ લગાડ્યો એટલે કે તે ખાય છે, તહી ખાય છે, તહીની પણ તે ખાય છે, બરાબર. જો અહીંયા લેવાનું છે તે ખાય છે, તેણી ખાય છે, આવી રીતે, બરાબર. પછી ઈટ રન્સ, તે દોડે છે. પછી મોના ધુએ છે તો મોના વોશિસ, જો વોશને યસ લાગ્યો, રનને યસ લાગ્યો, રન્સ. મોના વોશિસ એટલે કે વોશને યસ લાગ્યો. અ બર્ડ ફ્લાઇઝ, ફ્લાયને યસ લાગ્યો, ફ્લાઇઝ એટલે કે પક્ષી ઉડે છે. હિરેન ગોઝ, હિરેન જાય છે. સીમા રાઇટ્સ, આ બધામાં તમે જો ક્રિયાપદમાં ગોનું ગો નથી આવતું, એસ લાગે છે, યસ લાગે છે, બરાબર. ક્રાય તો ક્રાઇસ, આવી રીતે એસ કે યસ ક્રિયાપદને લાગે છે, તમે જોઈ શકો છો. જો બધામાં જો અહીંયા એસ લાગ્યો, રનમાં એસ લાગ્યો. હવે કોઈ પણ ક્રિયાપદની પાછળ ઓ, એચ, એક્સ આવું બધું આવતું હોય ને તો તમારે તેને ઈએસ લગાડવો પડે. જો અને વાય આવતો હોય અને વાયની પહેલાં વ્યંજન આવતો હોય તો વાયનો તમારે આઈ કરી અને પછી યસ લગાડવાનો. જેમ કે ફ્લાય તો ફ્લાઇસ, એવી રીતે. જો ક્રાય, CR વાય હોય, મુખ્ય ક્રિયાપદ ક્રાય છે તો એનું ક્રાઇસ થયો, બાળક રડે છે. હવે ખાસ યાદ રાખજો કે સાદા વર્તમાનકાળમાં એસ અને યસ ક્યારે લાગે અને ક્યારે ન લાગે તે માટેનો નિયમ આપણે સમજ્યા. જો ખાસ કર્તા ઉપર આધારિત છે, કેટલા કર્તા સાથે લાગે ને કયા કયા કર્તા સાથે ન લાગે. જો ફ્લાય છે, બરાબર. હવે ફ્લાયમાં જો તમે સમજો ખાસ, આઈ ફ્લાય, ફ્લાય મુખ્ય ક્રિયાપદ છે તો આઈ સાથે ફ્લાયનું ફ્લાય જ વાપરેલું છે. જો આઈ ફ્લાય એટલે કે હું ચડાવું છું કે ચકાવું છું. અને વી ફ્લાય, અમે ચડાવીએ છીએ, પતંગ ચડાવીએ છીએ કે ચકાવીએ છીએ, બરાબર. એમ યુ ફ્લાય, તું ચડાવે છે કે તું ચકાવે છે. યુ ફ્લાય, તમે ચડાવો છો કે ચકાવો છો. પછી હી હોય, શી હોય, ઈટ હોય તો આ ત્રણેય સાથે ફ્લાઇઝ થશે. FLY હતો ને, વાયનો આઈ કરીને યસ લાગશે. ખાસ યાદ રાખજો, આ તમે કોમ્પિટિટિવ એક્ઝામ હોય, કોઈ ગ્રામરના નિયમો હોય, કોઈ તમે એક્ઝામ આપતા હોય બોર્ડની, ત્યારે એસ ક્યાં આવે, ઈએસ ક્યાં આવે, ખાસ શીખવું પડે તમારે. આ મિસ્ટેક ન ચાલે પરફેક્ટ ઇંગ્લિશ શીખવા માટે. તો હી આવે, શી આવે, ઈટ આવે અથવા કોઈ નામ આવશે તો ત્યારે તમારે સાદા વર્તમાનમાં એસ કે યસ ક્રિયાપદને લગાડવું જરૂરી છે. ધે ફ્લાય, જો ક્યાં ક્યાં નથી લાગતું, આઈમાં નથી લાગતું, વીમાં નહીં, યુમાં નહીં અને ધેમાં નહીં. પણ ક્યારે લગાડવાનો એસ કે યસ સમજો. હી હોય તો, શી હોય તો, ઈટ હોય તો અથવા કોઈનું નામ હોય એક વચન તો પણ ક્રિયાપદને તમારે એસ કે યસ લગાડવાનો છે. જો આ બીજું સમજાવું, ઈટ એટલે કે ખાવું. જો આઈ ઈટ એટલે હું ખાઉં છું. વી ઈટ, અમે ખાઈએ છીએ. યુ ઈટ, તું ખાય છે. યુ ઈટ, તમે ખાઓ છો. હી હોય, શી હોય, ઈટ હોય કે રાજ, આવું કોઈ નામ હોય તો બધા સાથે ઈટ્સ, જો એસ લાગી દીધું, ન્યા એસ લાગશે. અને ધે ઈટ, તેમાં નહીં લાગે, ધે ઈટ એમનો, બરાબર. તો આઈ, વી, યુ, ધે આ બધામાં ક્રિયાપદનું મુખ્ય રૂપ આવે છે. અને હી, શી, ઈટ આ બધાની સાથે કોઈ નામ હોય તો તમારે ક્રિયાપદને એસ લગાડવું જરૂરી છે. હી ઈટ્સ, શી ઈટ્સ, ઈટ ઈટ્સ, રાજ ઈટ્સ, આ રીતે. પછી ત્રીજું શીખવાડું ટીચનું, સમજો. આ બધું યાદ રાખજો. પછી તમારે આવા ક્રિયાપદો બનાવવાના છે, હું છેલ્લે આપું એના. અને આ તમારો અંગ્રેજીનો પાયો છે. અંગ્રેજી સ્પોકન ઇંગ્લિશ તમે આનીથી આવડી જશે. જો આઈ ટીચ, હું શીખવું છું. વી ટીચ, અમે શીખવીએ છીએ. યુ ટીચ, તું શીખવે છે.
યુ ટીચ, તમે શીખવો છો. હી ટીચીસ, શી ટીચીસ. જો ટીચમાં ઈએસ લાગ્યો. હવે મગજમાં બેઠું તમને ક્યારે એસ કે ઈએસ લાગશે? હી આવે તો લાગે, શી આવે તો લાગે, ઈટ આવે તો લાગે, અને આવી રીતે નામ આવે તો લાગે. સોનું ટીચીસ, જો લાગી ગયો, બરાબર. અને ધે ટીચ, તેઓ શીખવે છે. ક્યારે નથી લાગતો એ પણ સમજો તમે. આઈમાં ન લાગે, વીમાં એમનેમ આવે, યુમાં એમનેમ, ધેમાં એમનેમ. ક્યારે લાગશે? તો કે યુ, હી, શી. યુમાં નથી લાગતો, પણ જો હી, શી, ઇટ અને નામ, એટલે કે કરતા ત્રીજો પુરુષ એકવચન હોય ત્યારે તમારે ક્રિયાપદને એસ કે યસ લગાડવું પડે વર્તમાનની અંદર, સાદા વર્તમાનની અંદર. આ ભૂલતા નહીં. મેક, મેક એટલે કે બનાવવું. જો આ સમજો, જો આઈ મેક, હું બનાવું છું. વી મેક, અમે બનાવીએ છીએ. યુ મેક, તું બનાવે છે. યુ મેક, તમે બનાવો છો. હી મેક્સ, શી મેક્સ. પછી ઇટ મેક્સ હોય. જીનલ મેક્સ, એટલે કે તે બનાવે છે, તેણી બનાવે છે, જીનલ બનાવે છે. ધે મેક, તેઓ બનાવે છે. તો આ રીતે મેક એટલે બનાવવું. તો આઈ સાથે નથી લાગતું, વી સાથે નથી લાગતું, યુ સાથે નથી લાગતું, ધે સાથે નથી લાગતું. પણ હી, શી અને કોઈ નામ આવે તો આ બધાની સાથે એસ લગાડવું જરૂરી છે. હવે ટ્રાય ઇટ યોર સેલ્ફ, જાતે બનાવો. બરાબર. આ વાક્ય આને ઉપર બનાવી દીધા ને એવી રીતે તમારે જાતે તેને બનાવવાના છે. જો રીડનું બનાવજો, બરાબર. કારણ કે આઈ રીડ, હવે ક્યારે એસ લાગશે? હી લ્યો ત્યારે એસ લગાડજો. હી રીડ્સ, એમ શી રીડ્સ. આવી રીતે જાતે બનાવવાના છે. તમારી બુકમાં મેં તમને પહેલા જ દિવસથી કીધેલું છે કે તમે આ બધું બુકમાં લખતા જાઓ, પાકું કરતા જાઓ. પછી ગોનું બનાવો. જો આઈ સાથે લેશો તો એમને મળશે આઈ ગો, પણ હી સાથે લ્યો તો હી ગોસ કરી દેવાનું છે તમારે. બાય એટલે કે ખરીદવું. આઈ સાથે લેશો તો આઈ બાય એટલે કે હું ખરીદું છું. અને જ્યારે તમે હી સાથે લો તો હી બાઈસ, એસ લાગી જશે, તે ખરીદે છે. સી, તો આઈ સી, હું જોઉં છું. અને જ્યારે હી સાથે લ્યો કે કોઈ નામ સાથે લ્યો, માન કે તમે કોઈ નામ લ્યો મયંક, મયંક સી નહીં પણ મયંક સીઝ, એસ લગાડી દેવાનો. તો આવી રીતે આ ચારે ચાર ક્રિયાપદો આપેલા છે એને તમારે જાતે બનાવવાના છે. તો ખાસ જે રીતે તમને શીખવામાં આવ્યું એ રીતે તૈયારી કરતા રહેજો. થેન્ક યુ વેરી મચ.